નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, જેમાં આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. મિત્રો ચેપ્ટર નંબર છે 8 કૃષિ ક્ષેત્ર, જેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. અન્ય ચેપ્ટર લખવાના બાકી છે તો આપણે ચેનલ પર મુકાઈ ગયા છે અને અન્ય 20ના પણ મુકાઈ ગયા છે, જે તમે ચેનલ પર જઈને અથવા તો પછી વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર જઈ અને જોઈ શકો છો. મિત્રો વાત કરીએ સૌપ્રથમ સૌથી અંદર વિકલ્પો અંદર જવા જઈએ. પહેલો વિકલ્પ છે જેની અંદર નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો. જેમાં પહેલો છે 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે? તો જવાબ આવશે એ 68.8%. બીજો છે ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો? તો તેની અંદર જવા જઈએ, જવાબ આવશે 42.3%. પ્રશ્ન 3, વર્ષ 2014-15ના અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવવા લોકોનું પ્રમાણ કેટલું હતું? તો અંદર જવાબ આવશે 49%. નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? તો તેની અંદર જવાબ આવશે 1982ની અંદર. આગળ જવા જઈએ, 5મા નંબરે છે હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો? તો અંદર જવાબ આવશે 1966. ત્યારબાદ છે ભારતમાં જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે? તો આવશે 0.5 કિગ્રા. ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? તો આવશે ICAR. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. મિત્રો સંપૂર્ણ સોલ્યુશન સારી રીતે જોવાના છે. વિડીયો લાઇક ના કરી હોય તો કરી દેશો અને તમારા મિત્રોને પણ શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેની અંદર પ્રશ્ન નંબર 1, ભારતમાં બીજી પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ? ભારતમાં બીજી પંચવર્ષીય યોજના વર્ષ 1956થી શરૂ થઈ. આગળ જોવા જઈએ, ભારતની નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો છે? ભારતની નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો 70% છે. આગળ છે અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાના નામ આપો. અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ હતી. પહેલી છે જમીનદારી, બીજી રૈયતવા જમીનદારી પ્રથા, અને તે ઉપરાંત મિત્રો બીજી પ્રથા જે છે એ તમારે કોમેન્ટ કરવાની રહેશે, અને ત્રીજી આવશે રૈયતવાળી પ્રથા. આગળ જોવા જઈએ, રોકડિયા પાકના ઉદાહરણ આપો. તેની અંદર જવાબ આવશે મગફળી, તલ, એરંડો, અળસી, શેરડી, કપાસ, રણ, શણ વગેરે. આગળ જોવા જઈએ, ખેત પેદાશોના સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી છે? ખેત પેદાશોના સંગ્રહ માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવી છે. પ્રશ્ન 3, જેની અંદર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તેમાં પહેલો પ્રશ્ન છે ખેતી નીચી ઉત્પાદક માટેના વસ્તીનું ભારણ પરિબળની સમજૂતી આપો. તો જોવા જઈએ તો કે ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ ખેતી પર વસ્તીનું વધુ પડતું ભારણ છે. જેમાં જોવા જઈએ, કૃષિ ક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારણને કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટેના નબળા લોકો પ્રમાણને આધારે સમજી શકાય છે. ભારતની આઝાદી સમયે ભારતમાં 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. આ ટકાવારી વર્ષ 2001-2માં ઘટીને 58% થઈ, જ્યારે 2013-14માં ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49% નોંધવામાં આવ્યું છે. આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રો કરતાં ખૂબ વધુ છે અને વિદેશોની તુલનામાં ખૂબ ઊંચું જણાય છે. અહીં ખેતી ક્ષેત્ર કુલ ઉત્પાદનમાં જે પ્રમાણ મેળવે તેની વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અથવા આવક સ્વરૂપે વહેંચાતું હોય શ્રમની ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે. ત્યારબાદ છે પ્રશ્ન 2, ખેતીની ખેત ઉત્પાદકતા વધારવા ખેત ધિરાણ વિશે સમજૂતી આપો. ભારતમાં મોટાભાગના ખેડૂતો ગરીબોનો સામનો કરતા જોવા મળે છે, જેને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શક્તિમાન બને છે અને ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને છે. પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરનારની મોટી ભૂમિકા જોવા મળે છે. ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધીરણાનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું. આ ધિરાણ તેઓ ખૂબ ઊંચા વ્યાજ દરે ખેડૂતોને પૂરું પાડતા હતા. આ ઉપરાંત તેઓ હિસાબમાં ગડબડ કરી ગરીબ ખેડૂતોને છેતરતા પણ હતા. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ કરતા નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકોનું મહત્ત્વ ઘટ્યું છે. સરકારે 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું અને 1982થી નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની રચના કરી સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો છે. તેમજ આ સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધીરણનો વ્યવસાય કરતા લોકો માત્ર 27% ખેત ધિરાણ પૂરું પાડવામાં આવે છે.
જ્યારે બાકીનું મોટાભાગનું ખેતી ધિરાણ જે છે એ વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે। આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે। પ્રશ્ન નંબર 3, ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે? ભારતના કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્વનો રહ્યો છે। ભારત કૃષિ ઉત્પાદન, રોજગાર અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર ખૂબ નબળું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે। ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે, તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે છે। એટલે કે ભારતીય અર્થતંત્રમાંના વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર પર અવલંબે છે। તદુપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ 2021ની વસ્તી ગણતરી મુજબ 68.8% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતી હોવાથી એમ કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો આ દેશની મોટાભાગની વસ્તીની આવક માઠી અસર થાય છે। જેથી કહી શકાય કે જો ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર ખોરવાય છે, અને આ જ રીતે કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશના પ્રગતિના પંથે અગ્રેસર રહે છે। આ કારણથી દેશના કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 4, લોકોનું જીવન ધોરણ વધારવા ખેતી ક્ષેત્રનો ફાળો સમજાવો। વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર રહ્યો છે। ભારતમાં પણ કૃષિ ક્ષેત્ર લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે। કૃષિ ક્ષેત્ર મુખ્યત્વે 2 પ્રકારના પાક, અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરતો રહ્યું છે। અનાજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્ય પાકો છે, તેમને ઉત્પાદિત કરી ભારત સ્વનિર્ભર બન્યું છે। તેમજ રોકડિયા પાકો જેવા કે રૂ, શણ, મગફળી, તેલીબિયાં, શેરડી વગેરેનો ઉપયોગ કરી મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળે છે। એ વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળાદી, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે, જેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતો રહ્યો છે। ભારતના અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે 1951માં દૈનિક 395 ગ્રામ હતી, જે તે ભારતની વસ્તીમાં થયેલ ખૂબ ઝડપી વધારા છતાં વધીને વર્ષ 2013માં દૈનિક 511 ગ્રામ થઈ છે। જેથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે। પ્રશ્ન 5, હરિયાળી ક્રાંતિના બીજા નામો જણાવો। તો હરિયાળી ક્રાંતિને બીજા આધુનિક ખેત ટેકનોલોજી કાર્યક્રમ અથવા બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજી કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના મુદ્દેસર જવાબ લખો, જેમાં પહેલો પ્રશ્ન છે પાકની ફેરબદલી સમજાવો। પાકની ફેરબદલી એ દેશમાં લેવાતા જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ પામેલ જમીનના વિસ્તાર દ્વારા મેળવી શકાય છે। પાકની ફેરબદલી એ ખેતી કાર્યોનું સ્વરૂપ દર્શાવે છે। સામાન્ય રીતે 2 પ્રકારના પાક હોય છે। અનાજનો પાક, જે અનાજેતર પાક, જેને રોકડિયા પાક તરીકે પણ ઓળખવામાં આવે છે। અનાજના પાકમાં ઘઉં, ચોખા, બરછટ અનાજ, બાજરી, જુવાર, મકાઈ વગેરે અને કઠોળનો સમાવેશ થાય છે, જ્યારે રોકડિયા પાકમાં વિવિધ તેલબિયાં, મગફળી, તલ, એરંડો, સોયાબીન, અળસી, સૂર્યમુખી વગેરે ઉપરાંત શેરડી, રબર, કપાસ, શણ વગેરેનો સમાવેશ થાય છે। પ્રશ્ન 2, હરિયાળી ક્રાંતિ એટલે શું? વર્ષ 1960-61માં ખેતી ક્ષેત્રમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતના માત્ર 7 જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટ રૂપે કરવામાં આવ્યો, જેને આપણે IADP ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે કે જિલ્લાઓ માટેનો સઘન ખેતીનો કાર્યક્રમ સ્વરૂપે ઓળખાતો। સમય જતાં તેની અદ્ભુત સફળતાને કારણે તે આખા દેશ પર લાગુ પાડવામાં આવ્યો। ત્યારે HYVP હાઈ યીલ્ડિંગ વેરાઇટીઝ પ્રોગ્રામ એટલે કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ નામથી ઓળખાયો, જેને હરિયાળી ક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે। આ ઉપરાંત તેને આધુનિક ટેકનોલોજીનો કાર્યક્રમ અથવા બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે। પ્રશ્ન 3, કૃષિ સંશોધનની ચર્ચા કરો। ભારતની પરંપરાગત ખેતી જે સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ, બળદ અને ખેતીના પ્રાથમિક સાધનોના ઉપયોગ દ્વારા કરવામાં આવતી હતી। આ સાધનો ખૂબ ઓછી ઉત્પાદકતા આપતા હતા, તેથી તેઓના ઉત્પાદન દ્વારા આખા દેશની ખેતીજન્ય જરૂરિયાતો સંતોષી શક્ય ન હતી। તેથી વર્ષ 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો। આધુનિક ખેતીમાં આધુનિક ટેકનોલોજી જેમ કે હાઇબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ખેતી માટેના નવા યંત્રો, સિંચાઈ પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ થયો, જેના કારણે ખેતી ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો, જેને એક પ્રકારની ક્રાંતિ ગણવામાં આવી। આ ક્રાંતિ ખેતી ક્ષેત્રમાં થયેલ હોવાથી તેને હરિયાળી ક્રાંતિના નામે ઓળખવામાં આવે છે। હરિયાળી ક્રાંતિ,
તો કે વર્ષ 1960-61 ખેતી ક્ષેત્રની નવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતના માત્ર 7 જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટ રૂપે કરવામાં આવ્યો, જેની શરૂઆતમાં IADP એટલે કે જિલ્લાઓ માટેનો સઘન ખેતીનો કાર્યક્રમ સ્વરૂપે ઓળખાયો. સમય છતાં તેની અદ્ભુત સફળતાને કારણે તે આખા દેશ પર લાગુ કરવામાં આવ્યો. ત્યારે તેને HYVP એટલે કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ નામથી ઓળખાયો, જેને હરિયાળી ક્રાંતિના નામથી પણ આપણે ઓળખીએ છીએ. આ ઉપરાંત તેને આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અથવા બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. પોઈન્ટ નંબર 2, પાકની ફેરબદલી. તો તેની અંદર જોવા જઈએ તો પાકની ફેરબદલી એ દેશને માં લેવાતા જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ પામેલ જમીનના વિસ્તાર દ્વારા મેળવી શકાય છે. પાકની ફેરબદલી એ ખેતી કાર્યનું સ્વરૂપ દર્શાવે છે. સામાન્ય રીતે 2 પ્રકારના પાક હોય છે. અનાજનો પાક, અનાજેતર પાક, જે આપણે રોકડિયા પાક તરીકે પણ ઓળખીએ છીએ. અનાજના પાકમાં ઘઉં, ચોખા, બરછટ એટલે અનાજ, જેમાં બાજરી, જુવાર, મકાઈ અને કઠોળનો સમાવેશ થાય છે. જ્યારે રોકડિયા પાકમાં વિવિધ તેલબિયા, મગફળી, તલ, એરંડોઈ, સોયાબીન, અળસી, સૂર્યમુખી વગેરે ઉપરાંત શેરડી, રબર, કપાસ, શણ વગેરેનો સમાવેશ થાય છે. પાક સંરક્ષણ. જંતુનાશક દવાઓના ઉપયોગ વડે ખેત ઉત્પાદકમાં વધી જોઈએ, પરંતુ ભારતમાં જંતુનાશકોનો હેક્ટર દીઠ વપરાશ ઘણો ઓછો છે. આર્થિક સર્વે 2015-16 મુજબ ભારતમાં માત્ર 0.5 કિગ્રા પ્રતિ હેક્ટર જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે, જ્યારે અમેરિકામાં પ્રતિ હેક્ટર 7 કિગ્રા, યુરોપમાં 8 કિગ્રા, જાપાનમાં 12 કિગ્રા અને કોરિયામાં 6.6 કિગ્રા જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે. જેના કારણે ભારતમાં 15-25% પાક જંતુઓ, રોગો, નીંદણ અને પશુ પક્ષીઓને કારણે નુકસાન પામે છે, જેને બચાવી શકાય છે. જંતુનાશક દવાઓ વિશેની યોગ્ય માહિતીનો અભાવ, નીચી ગુણવત્તાવાળા જંતુનાશક દવાઓ અને જંતુનાશક દવાઓના વપરાશ અંગેની માહિતીનો અભાવ એ ભારતના મોટા પ્રશ્નો છે. ભારતમાં થતા જંતુનાશક દવાઓનો અયોગ્ય ઉપયોગ પર્યાવરણ અને માવજત માટે મોટા પ્રાણઘાતક બની રહ્યા છે. કૃષિ સંશોધન. ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એક એવી માત્ર સંસ્થા છે જે ભારતમાં વિવિધ કૃષિ સંશોધનો કરાવે છે, તે માટેની વ્યવસ્થાઓ કરે છે અને તે માટેની મદદ પૂરી પાડે છે. આ ઉપરાંત દેશમાં ખેતી સહિત બાગાયતી ખેતી, મત્સ્યપાલન અને પશુપાલન વિજ્ઞાન વિશે જ્ઞાન ફેલાવવામાં મદદ કરે છે. ICAR એ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કાર્ય કર્યું છે. તેણે રાષ્ટ્રીય અનાજ પ્રાપ્તિ અને પોષણયુક્ત રક્ષણ મળી રહે તે માટે શક્ય તેટલા પ્રયત્નો કર્યા છે. પ્રશ્ન નંબર 4, કૃષિનું મહત્વ સ્પષ્ટ કરતા 3 મુદ્દા ચર્ચો. તો જોઈએ, પહેલો છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે, જેમાં ખેતીના પાક, મરઘાપાલન, મત્સ્યપાલન, પશુપાલનનો સમાવેશ થાય છે. આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51માં રાષ્ટ્રીય આવક GDPમાં ખેતી ક્ષેત્રનો ફાળો 53.1% હતો. તે 1956થી શરૂ કરવામાં આવેલા ઔદ્યોગિકરણના મહત્વને કારણે ઘટાડા તરફ રહ્યો છે. તે વર્ષ 2011-12માં ઘટીને રાષ્ટ્રીય આવક 13.9% એટલે કે સ્થિર ભાવે રહેવા પામ્યો છે. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિનકૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વૃદ્ધિના પરિણામે ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે. ત્યારબાદ છે રોજગારી. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ ક્ષેત્રે અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ, પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા, બતકા ઉછેર વગેરેમાંથી રોજગારી મેળવતા હતા. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા, ખાસ કરીને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ એ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગાર માટેનો આધાર ઘટ્યો છે. વર્ષ 2001-2માં કૃષિ ક્ષેત્ર 58%, જ્યારે 2014-15માં 49% લોકોને રોજગારી પૂરી પાડે છે. ત્રીજો છે નિકાસ આવક. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેની વિદેશી હુંડિયામણ મેળવી આયાત માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે. આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહી છે. દાખલા તરીકે ચા, મરી મસાલો, ફળ વગેરેની નિકાસો કરીને કિંમતી વિદેશી હુંડિયામણ કૃષિ ક્ષેત્ર દેશ માટે મેળવી આપે છે. આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકીની 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળતી રહી હતી, પરંતુ દેશની નિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર અગ્રસ્થાને રહેવાના કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટ્યો છે. વર્ષ 2013-14 મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% નોંધવામાં આવ્યો છે.
पॉइंट नंबर 5 कृषि નીચી ખેત ઉત્પાદકતા માટે કોઈ પણ 3 કારણો સમજાવો। તો તેની અંદર જોવા જઈએ પહેલો છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા। ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા ત્રણ પ્રથાઓ પ્રચલિત હતી। જમીનદારી, મહલવારી પ્રથા અને રૈયતવાળા। આ પ્રથાઓમાં જમીન પર ખેતી ગણતિયા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી હતી। દરેક પ્રથામાં માત્ર જમીન પરનો ભાડો અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા હતા। ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું ખેત ઉત્પાદન રહેવા દે બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા, જેના કારણે ખેતી કરવા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં રસ ન હતો। તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા પ્રકારો પણ અજમાવતા તૈયાર ન હતા, જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન પ્રમાણ લગભગ સ્થિર રહેવા પામતું હતું। આમ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરવા વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત કરતું ન હતું। આગળ છે ખેત ધિરાણ। ભારતમાં મોટા ભાગના ખેડૂતો ગરીબોનો સામનો કરતા જોવા મળે છે, જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે છે। આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શક્તિમાન બને છે અને ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને છે। પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણની ખાનગી નાણાં ધિરાણની મોટી ભૂમિકા જોવા મળે છે। ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું। આ ધિરાણ તેઓ ખૂબ ઊંચા વ્યાજ દરે ખેડૂતોને પૂરું પાડતા હતા। આ ઉપરાંત તેઓ હિસાબમાં ગડબડ કરી ખેડૂતોને છેતરતા હતા। આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ કરતાં નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકોનું મહત્ત્વ ઘટ્યું છે। સરકારે 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું અને 1982થી નાબાર્ડ, જે તેનું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની રચના કરી સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો। તેમજ આ સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ખેત ધિરાણ પૂરું પાડવામાં આવે છે, જ્યારે બાકીનું મોટા ભાગનું ખેત ધિરાણ વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે। આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે। આગળ છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા। ભારતમાં નબળા પાયાના માળખાને કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ, રસ્તા કે વાહન વ્યવહારની સગવડ યોગ્ય નથી। ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરત બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે। મોટા ભાગે ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને સંગ્રહખોરોને મળે છે। દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત પેદાશોને ઘણીવાર ઉત્પાદન પહેલાં જ સ્થાનિક શાહુકાર કે દલાલને વેચી દેવા પડે છે। પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો, જેમાં પહેલો પ્રશ્ન છે ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો। તો જવાબ જોઈએ, ભારત અંગ્રેજોના શાસન પહેલાં, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોને મળેલ આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ છે। દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્ત્વ આપવાને કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતાં વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટા પરિવર્તન જોવા મળે છે। દેશમાં આજે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણે કે જે સ્તરે ખેતી ક્ષેત્રે અગ્રેસર રહ્યો છે તેમાં ફેરફાર જોવા આવી રહ્યો છે। દેશમાં ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એ રહી કે તે અર્થતંત્રમાં ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રે ઉપયોગી રહ્યો છે। છતાં દેશની કુલ આવક એટલે કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ ઓછો નોંધાયો છે। પહેલો પોઈન્ટ છે રાષ્ટ્રીય આવકમાં ફાળો। સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે, જેમાં ખેતીના પાક, મરઘાપાલન, મત્સ્યપાલન, પશુપાલનનો સમાવેશ થાય છે। આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51માં રાષ્ટ્રીય આવક જીડીપીમાં ખેતી ક્ષેત્રનો ફાળો 53.1% હતો। તે 1956થી શરૂ કરવામાં આવેલા ઔદ્યોગિકરણના મહત્વને કારણે ઘટાડા તરફ રહ્યો છે। તે વર્ષ 2011-12ની અંદર ઘટીને રાષ્ટ્રીય આવક 13.9% રહેવા પામે છે। રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિનકૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વૃદ્ધિને પરિણામે ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એ જટિલ પ્રશ્ન બની રહ્યો છે। પોઈન્ટ નંબર 2 રોજગારી। ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે। આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ, પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર વગેરેમાંથી રોજગાર મેળવતા હતા। આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા ખાસ કરીને
ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ એ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો છે. વર્ષ 2001-2માં કૃષિ ક્ષેત્ર 58%, જ્યારે 2014-15માં 49% લોકોને રોજગારી પૂરી પાડે છે. નિકાસ આવક. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી ઊંડિયામણ મેળવી આવતા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે. આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી ઊંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહે છે. દાખલા તરીકે ચા, મરી મસાલો, ફળ વગેરેની નિકાસો કરીને કિંમતી વિદેશી ઊંડિયામણ કૃષિ ક્ષેત્ર દેશ માટે મેળવી આપે છે. આઝાદી સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકીની 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળી રહેતી હતી, પરંતુ દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોના અગ્રસ્થાને રહેવાના કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટ્યો છે. વર્ષ 2013-14 મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% નોંધવામાં આવ્યો હતો. પોઈન્ટ નંબર 4, જીવન ધોરણ. વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર રહ્યો છે. ભારતમાં પણ કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે. કૃષિ ક્ષેત્ર મુખ્યત્વે 2 પ્રકારના પાક, અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરતો રહ્યો છે. અનાજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્ય પાકોનો સમાવેશ થાય છે. તેમને ઉત્પાદિત કરી ભારતમાં સ્વનિર્ભર બન્યું છે. તેમજ રોકડિયા પાકો જેવા કે રૂ, શણ, મગફળી, તેલીબિયાં, શેરડી વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. 3/12 વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે. જેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતો રહ્યો છે. ભારતના અનાજની માથાદીઠ ઉપલબ્ધતા કે જે 1951માં દૈનિક 395 ગ્રામ હતી, જે ભારતની વસ્તીમાં થયેલ ખૂબ ઝડપી વધારા છતાં વધીને વર્ષ 2013માં દૈનિક 511 ગ્રામ થઈ છે. જેથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર ભારતમાં ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. ત્યારબાદ જે મિત્રો પ્રશ્ન નંબર 2, કૃષિ ક્ષેત્રના નીચી ખેત ઉત્પાદકતા કારણો ચર્ચો. પ્રશ્ન નંબર 2, કૃષિ ક્ષેત્રના નીચી ખેત ઉત્પાદનના કારણો ચર્ચો. ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં આ દેશમાં ખેતી સંલગ્ન ઘણી સમસ્યાઓ પ્રવર્તે છે. જે પૈકીની એક મોટી સમસ્યા નીચી ખેત ઉત્પાદકતા છે. ખેત ઉત્પાદન વાસ્તવમાં પ્રતિ હેક્ટર થતાં ઉત્પાદન અથવા હેક્ટર દીઠ આવકના સંદર્ભમાં માપવામાં આવે છે, જે વિશ્વના સ્તરો કરતાં ખૂબ નીચી જોવામાં મળે છે. જે માટેના કારણભૂત પરિબળો નીચે મુજબ છે, જેમાં સંસ્થાકીય પરિબળો, ટેકનિકલ પરિબળો અને અન્ય પરિબળો. વાત કરીએ સંસ્થાકીય પરિબળોની. ભારતમાં ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે છે તે અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય, ખેતીનો વિકાસ સતત ઓછો અથવા નિમ્ન સ્તરનો રહ્યો છે, જેથી ખેતીની નીચી ઉત્પાદકતા જોવા મળે છે. આ સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલ જમીન મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા, ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ થાય છે. આવા સંસ્થાકીય પરિબળો અવરોધ અથવા નકારાત્મક રહેવાના કારણે ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી: જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. આ પ્રથાઓમાં જમીન પર ખેતી ગણોત્યા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી હતી. દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા હતા અથવા પછી સ્વરૂપે ઉઘરાવતા હતા, અથવા ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું ખેત ઉત્પાદન રહેવા દઈ બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા, જેના કારણે ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારામાં રસ ન હતો. તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા પ્રકારો પણ અજમાવવા તૈયાર ન હતા, જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન પ્રમાણ લગભગ સ્થિર રહેવા પામતું હતું. આમ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત કરતું ન હતું.
આઝાદી પૂર્વ ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેડ હક સલામતી અને ભાડા નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા, પરંતુ આ કાયદાઓને સંપૂર્ણપણે અમલ ન થતાં ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાયા નથી અને સરવાળે કૃષિ ક્ષેત્રમાં નીચે ઉત્પાદનનો પ્રશ્ન વિકટ બન્યો છે। ખેત ધિરાણ, તો જેની અંદર ભારતમાં મોટા ભાગના ખેડૂતો ગરીબોનો સામનો કરતા જોવા મળે છે, જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે છે। આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શક્તિમાન બને છે અને ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને છે। પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધિરાણની મોટી ભૂમિકા જોવા મળે છે। ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું। આ ધિરાણ તેઓ ખૂબ ઊંચા વ્યાજ દરે ખેડૂતોને પૂરું પાડે છે। આ ઉપરાંત તેઓ હિસાબમાં ગડબડ કરી ખેડૂતોને છેતરતા પણ હતા। આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ કરતાં નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકોનું મહત્ત્વ ઘટ્યું છે। સરકારે 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું અને 1982થી નાબાર્ડની રચના કરી સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો છે। તેમાં આ સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકો દ્વારા ભારત માત્ર 27% ખેત ધિરાણ પૂરું પાડવામાં આવે છે, જ્યારે બાકીનું મોટા ભાગનું ખેત ધિરાણ વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે। આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોને સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાય ખેત ધિરાણમાં મેળવવા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રની આવક એટલે કે નફો નહિવત રહેતો હોવાથી ખેડૂતોને વધુ ઉત્પાદકતા મેળવવા કે ખેતીજન્ય કામ કરવાનું આકર્ષણ રહેતું ન હતું, જેના કારણે કૃષિ ક્ષેત્રમાં સતત નીચી ઉત્પાદકતા જોવા મળી રહી છે। કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા, ભારતમાં નબળા પાયાના માળખાને કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ, રસ્તા કે વાહન વ્યવહારની સગવડ યોગ્ય નથી। ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરતના બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે। મોટાભાગે ખેત પેદાશોમાં ઊંચા ભાવોનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને સંગ્રહખોરોને મળે છે। દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત પેદાશોને ઘણીવાર ઉત્પાદન પહેલાં જ સ્થાનિક શાહુકાર કે દલાલોને વેચવી દેવી પડે છે। ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજાર અંગેની જાણકારીનો, બજાર ભાવ અંગેની જાણકારી, બજાર ભાવે વેચાણની પદ્ધતિની જાણકારી વગેરે ન ધરાવતા હોય પોતાના ખેત ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી, જેના કારણે તેઓ નિરાશાવાદી બને છે। ગ્રામીણ સમાજ વ્યવસ્થા, ભારતમાં ખેડૂતો મોટા ભાગે પ્રારબ્ધવાદ અને અપૂરતી માહિતી ધરાવે છે। ગ્રામીણ સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલો છે। તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોય ઈશ્વરે આપેલ સમસ્યાઓ અથવા તો અભાવપણાનો સ્વીકાર કરી રહે છે, જેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષિત રહે છે। તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓ હોતી નથી, જેના કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે। ટેકનોલોજીકલ પરિબળો, ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે, જે ખેતીના જૂના સાધનો, ઝીણવણી વિચારધારાઓ, પદ્ધતિઓ વગેરે કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવે છે। વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો ટ્રેક્ટરના બદલે હળ અને બળદને ઉપયોગ કરતા જોવા મળે છે। સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે, જે નીચી ઉત્પાદકતા આપે છે। રાસાયણિક ખાતરોની જગ્યાએ છાણિયા ખાતરનો ઉપયોગ પણ નીચી ઉત્પાદકતા સર્જે છે। પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિનો ઉપયોગ ભારતનો ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે, જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે। અન્ય પરિબળો, વસ્તીનું ભારણ, ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ ખેતી પર વસ્તીનું વધુ પડતું ભારણ છે। કૃષિ ક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારણને કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના પ્રમાણને આધારે સમજી શકાય છે। ભારતની આઝાદી માટે સમય ભારતના 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા। આ ટકાવારી વર્ષ 2001-2માં ઘટીને 58%, જ્યારે 2013-14માં ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49% નોંધવામાં આવ્યું છે। આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રો કરતાં ખૂબ વધુ છે અને વિદેશીની તુલનામાં ખૂબ ઊંચું જણાય છે। ખેતી ક્ષેત્ર કુલ ઉત્પાદનમાં જે પ્રમાણ મેળવે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અથવા આવક સ્વરૂપે વહેંચાતું હોય શ્રમની ઉત્પાદકતા ઘણી નીચે જોવા મળે છે।
જેમાં પહેલો છે આર્થિક આયોજનનો અભાવ। ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના બૃહદપણે ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી, પરંતુ બીજી પંચવર્ષીય યોજના ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગો કેન્દ્રિત બન્યું છે। ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાસે જેટલા પ્રયત્નો, સમય, ફાળવણી ખર્ચ કરે છે તેટલું પ્રદાન ખેતી ક્ષેત્રે આપેલું નથી। સરવાળે એમ કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિ ક્ષેત્રના જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી, અને આ જ કારણથી ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક બની છે। આગળ છે પ્રશ્ન 3, કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો। ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનો પ્રતિબિંબ પૂરું પાડે છે। કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધારસ્તંભ હોવાથી તેમાં સુધારણા થવા ખૂબ જ જરૂરી છે। આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રની આવકમાં વધારો થશે, જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વિકાસનું બળ પૂરું પાડશે। તદુપરાંત રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું નિરાકરણ થશે। કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો નીચે મુજબ છે, જેમાં પહેલો છે સંસ્થાકીય સુધારાઓ, ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય સુધારાઓ। જેમાં પહેલો સંસ્થાકીય સુધારાઓ। કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજનના ભાગરૂપે સંસ્થાકીય સુધારાઓ હાથ ધરવામાં આવેલા છે, જે કૃષિ ક્ષેત્રને આર્થિક પ્રગતિ માટે અનુકૂળ બનશે। જેમાં પહેલો છે જમીન વિષયક સુધારાઓ। ભારતમાં ખેડૂતોને જમીન માલિકી મળે તથા ગણતરીઓ ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય તે માટે જમીનદારી નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી તથા પછી ગણોત નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિનું નિર્માણ થતાં તેઓ ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બને અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધે। આગળ છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ। ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ 1969 અને 1980માં બેંકોની રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું। આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંક એવું નાબાર્ડની સ્થાપના 1982માં કરવામાં આવી, અને તેમના અંતર્ગત પ્રાદેશિક ગ્રામીણ બેંકો LDBS જે જમીન વિકાસ બેંકોનો વિકાસ કરવામાં આવ્યો, જેથી ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી શકે અને આમ સરળ રીતે ખેતી કાર્ય માટે મૂળની પ્રાપ્તિ પૂરતા અને સસ્તા દરે થતાં તેઓ વધુ ખેત ઉત્પાદન મેળવી શકે। કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો। તો અંદર જોવા જઈએ તો કે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે ઘણા પાયારૂપ પગલાઓ લેવામાં આવ્યા છે। જેમાં પહેલો છે નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવે છે। ખેત ઉત્પાદનની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા એક માર્ક પ્રથા દાખલ કરવામાં આવી છે। ખેડૂતો ખેત પેદાશનો સંગ્રહ કરી શકે તેની હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમો ઊભા કરવામાં આવ્યા છે। ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચે એમ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ખેડૂતોને બજાર ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તાળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે। કૃષિ સંશોધનો। ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંશોધનો જાતે કરી શકાતો નથી, માટે આ જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવે છે, જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે, જેથી ખેડૂતોને માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય તેને સંલગ્ન વાવેતર દ્વારા વધુ આવક મેળવે અને તેઓ બજારલક્ષી ઉત્પાદન લેતા થાય। આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવા સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ, જનધન યોજના વગેરે શરૂ કૃષિ ક્ષેત્ર આધુનિકીકરણ તરફ પ્રેરી ખેત ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય છે। ટેકનોલોજીકલ સુધારા। સંસ્થાકીય સુધારાઓની સરખામણીમાં ટેકનોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે। ખેત વિકાસની વ્યૂહરચનામાં આ ફેરફારોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે। આ સુધારાઓ નીચે મુજબ છે। પહેલું છે સુધારેલા બિયારણ। વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો વિકસાવવામાં આવ્યા છે। આવા જ વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતા બિયારણો વધુ પેદાશ આપે છે, ઝડપી પાક તૈયાર કરી આપે છે અને રોગોની સામે સફળ સામનો કરી શકે તે પ્રકારના હોય છે। ભારતમાં અન્ન ઉત્પાદનના નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણો મોટા ભાગ ભજવે છે। તેથી અન્ન ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિ અને સ્થાને બીજ ક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે।
રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાને ઉચ્ચ અગ્રિમતા આપવામાં આવે છે, જેથી સાચા અર્થમાં ખેત ઉત્પાદકતા ઊંચી લઈ જઈ શકાય. રાસાયણિક ખાતરનો વપરાશ. સુધારેલા બિયારણના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ભારતમાં વધ્યો છે, જેથી પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપથી વિકાસ થાય તે હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરોના કરેલા પ્રયોગોથી સિદ્ધ થયેલ રાસાયણિક ખાતરોનો પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે, જે તે પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં જરૂરી આયાતો કરી ખેડૂતોને નીચા ભાવે સબસિડી ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સિંચાઈની સગવડમાં વધારો. ભારતનું કૃષિ ક્ષેત્ર મોટા ભાગે આકાશી ખેતી કરે છે, એટલે કે ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ પર નભે છે, પરંતુ વરસાદી ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે, જેની સીધી અસર ખેત ઉત્પાદકતા અને ખેત ઉત્પાદકતા ઉપર પડે છે. ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈની સગવડો અપૂરતી છે. જો ખેતીના વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતાં વધુ પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરવા સિંચાઈની સુવિધામાં વધારો કરવો એ ઉચ્ચ અગ્રિમતા ધરાવે છે. તેથી વિવિધ હેતુવાળી સિંચાઈ યોજનાઓ અંતર્ગત માધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓને વિકસાવવાની બાબતો આયોજનમાં સ્વીકાર કરેલ છે. ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્રે વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચનાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત નાબાર્ડને અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવા અને અન્ય સવલતો વિકસાવવાની જવાબદારી સોંપણી કરવામાં આવી છે. યંત્રોનો ઉપયોગ. ભારતમાં કૃષિ ક્ષેત્રના નીચે ખેત ઉત્પાદકતા માટેનું એક કારણ પરંપરાગત સાધનો કે યંત્રો છે. વાસ્તવમાં દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ વિકસાવવાની સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઇલેક્ટ્રિક પંપ સેટ, ઓઇલ એન્જિન, દવા છાંટવાના પંપ વગેરે આધુનિક યંત્રોની શોધ થઈ છે. આવા યંત્રોની મદદથી વર્ષમાં એકથી વધુ પાક લેવાનું શક્ય બનતા ઉત્પાદકતા વધી છે. જંતુનાશક દવાઓ. તૈયાર પાકને વિવિધ રોગો અને જંતુઓનો ભય વધુ પ્રમાણમાં હોય છે. પાકને થતા જુદા જુદા રોગો સામે રક્ષણ મેળવવા તેમજ વિવિધ જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશકોનો કારગત ઉપાય શોધવામાં આવેલ છે, જેનો સવિશેષ ઉપયોગ કરી થતા નુકસાનને અટકાવવાથી પણ પાકની ઊંચી ઉત્પાદકતા મેળવી શકાય છે. ભૂમિ પરીક્ષણ. વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેવાતા પહેલાં ભૂમિ પરીક્ષણ કરવાની રીત પ્રચલિત બની છે. તે પરીક્ષણ જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે તે જમીનમાં ખૂટતા ઘટકોને અને તેના પ્રમાણની માહિતી આપે છે, જેથી પાક લેતા અગાઉ જમીનની ખાસ પ્રકારની ઉણપને દૂર કરી શકાય છે અને આમ જે તે પાક માટે જમીનને પાક અનુકૂળ કરી દેવાય છે. તેથી જમીન ઊંચી ઉત્પાદકતા આપવા માટે કાર્યક્ષમ બને છે. આ ઉપરાંત જે તે જમીન કયા પાકને અનુકૂળ છે તે પણ જાણી શકાય છે. અન્ય ઉપાયો એટલે કે સી. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા અથવા ત્યાં ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવાથી ખેડૂતની કાર્યપ્રણાલીમાં ફેરફારો થાય છે. તે અને આ ગ્રામ્ય અર્થતંત્રમાં કુરિવાજો વગેરે બાબતમાં તેમને જાગૃત કરી તેમજ માત્ર પ્રાયોગવાદને સહારે બેસી ન રહેવા બાબતે તેમને સમજૂતી આપી શકાય છે. કૃષિ મેળા જેવા તમામ નવીનતમ ઉપાયો ખેત ઉત્પાદન વધારવાના ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત ખેડૂતોને ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ જેમ કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગ કાર્યો, જંગલ જેવા સંશોધનના વ્યાપક ઉપયોગથી પણ ખેતી ક્ષેત્ર પરનું ભારણ ઘટે છે, જે ઉત્પાદકતા વધારવા ઉપયોગી બને છે. અહીં ખૂબ જ ઉપયોગી એવા નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ જો ગ્રામ્ય અર્થતંત્ર સુધી ફેલાવવામાં આવે તો આવા ઉદ્યોગો સાથે ગ્રામ્ય અર્થતંત્રનો વિકાસ થશે, જે ખેતીને સહાયક બનતા વાસ્તવમાં ખેત ઉત્પાદકતા વધારવી શક્ય બનશે અને સરળ બનશે. મિત્રો, આ હતું સંપૂર્ણપણે સોલ્યુશન. હવે આગળના ચેપ્ટરનું સોલ્યુશન તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળશે અને વોટ્સએપ, ટેલિગ્રામ પણ ત્યાંથી તમે જોઈન કરી લેશો અને અન્ય વિષયના જે છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી મળી રહેશે. તમારા મિત્રોને પણ શેર કરશો.